નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આપણે જે 32 પેજની આઈએમપી પીડીએફ બનાવી છે તે ખરીદવા આવે એટલા માટે પહેલાં ડેમો માંગે, પરંતુ મેં ડેમો પેજ અલગ નહોતા કર્યા. એટલા માટે એમને પહેલાં હું પીડીએફ સેન્ડ કરી દેતો અને એમને કહેતો કે જો તમને યોગ્ય લાગે તો તમે પેમેન્ટ કરી શકો. પરંતુ હવે મેં વિચાર્યું કે ઘણા વિદ્યાર્થીઓને હજુ શક હોય તો કીધું એના માટે એક ડેમો વિડીયો બનાવી દઈએ કે આપણે પીડીએફમાં બધું કેવી રીતના કવર કર્યું છે અને કેવી રીતના આપણે 32 પેજની ગુજરાત ભૂગોળની આઈએમપી પીડીએફ બનાવી છે. તો સૌથી પહેલાં તો આપણે બધા જ પેજ નહીં જોઈએ, જે અમુક પેજ જોઈશું કે કેવી રીતના આપણે તૈયાર કર્યું છે. તો શરૂઆતમાં આપણે ગુજરાતનો સામાન્ય પરિચય કવર કર્યો છે, જેમાં નોર્મલી એમસીક્યુ બને છે કે ગુજરાતનું લોકેશન કઈ સાઈડ છે. એના સિવાય ગુજરાત અલગ અલગ રાજ્યો સાથે જે સીમા ધરાવે છે અને કયા જિલ્લા કયા રાજ્ય સાથે સીમા ધરાવે છે એ પણ આપણે એમાં દર્શાવ્યું છે. એના સિવાય ગુજરાતમાં દરિયા કિનારો કેટલો લાંબો છે, એના સિવાય જે ઉત્તર દક્ષિણની લંબાઈ અને પૂર્વ પશ્ચિમની લંબાઈ ગુજરાતની કેટલી છે એ પણ એમાંથી પણ નોર્મલી એમસીક્યુ બનતા હોય. એના પછી રેખાંશ અને અક્ષાંશની વાત કરી છે. એના સિવાય આજે સામાન્ય પરિચયમાં આપણે આ બધું દર્શાવ્યું છે. એના સિવાય જે ઇમ્પોર્ટન્ટ ગુજરાતના જે પ્રદેશો છે, જેમાં ઘણા બધા પ્રદેશો છે, જેમાં કે કચ્છના ઘણા બધા પ્રદેશો છે, જેમાં કચ્છનું મોટું રણ, નાનું રણ, બન્ની વિસ્તાર, એમાં એ પણ આપણે નોર્મલી એમાં બધું કવર કર્યું છે, જેમાંથી એમસીક્યુ બને છે. માત્ર કોષ્ટક અને ચિત્ર જ નથી, એના સિવાય નોર્મલી આપણે થિયોરિકલ પણ દર્શાવ્યું છે, જેમાં વંચાઈ શકે ને સમજવામાં જે રીતના ઇઝી પડે એ રીતના આપણે દર્શાવ્યું છે. જેમાં કે આપણે જોઈ શકીએ, કોષ્ટકની વાત કરીએ તો કચ્છનું મોટું રણ તો ઉત્તર ભાગમાં સ્થિત છે અને વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. એના સિવાય કચ્છના નાના રણની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ ભાગમાં જે જંગલી ગધેડાઓના અભયારણ્ય માટે જાણીતું છે. આ દિશા આપણે શા માટે દર્શાવી? ઘણીવાર નોર્મલી પૂછાય કે કચ્છમાં દક્ષિણ પૂર્વ ભાગમાં શું આવેલું છે. એ રીતના પણ એમસીક્યુ બને છે, એટલા માટે આપણે દિશા પણ એમાં સાથે દર્શાવી છે. એના સિવાય ઘણીવાર નદીઓ પરથી ઘણા એમસીક્યુ બનતા હોય અને આપણે જાણીએ છીએ કે 150થી પણ વધુ આપણા ગુજરાતમાં નદીઓ છે અને બધી નદીઓને તૈયાર કરવી ઇમ્પોસિબલ છે. એટલા માટે જે 10થી 12 નદીઓ છે એમના બંધ પૂછાય અને એ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એ પણ એમસીક્યુ બને છે. એના સિવાય જે ગુજરાતમાં અલગ અલગ બંદરો છે એમના વિશે. એના સિવાય વાત કરીએ તો ગુજરાતમાં જે અલગ અલગ વધુ પ્રદેશો છે, જેમાં ચરોતર, કાનમ, જે જમીનના લગતા છે એ વિશે અને એમની ખાસિયત છે એ પણ દર્શાવવામાં આવી છે. એના પછી વાત કરીએ તો ગુજરાતના જે ઇમ્પોર્ટન્ટ પર્વતો અને ડુંગરો છે એમના વિશે સારી રીતના વાત કરી છે આપણે. પછી એના સિવાય જે આપણે વાત કરીએ કે ડુંગરો અને પર્વતો જે ઇમ્પોર્ટન્ટ છે એ જ કવર કર્યા છે. જેમ કે નોર્મલી આપણે વિંધ્યાચલની વાત કરીએ, જે મધ્ય ગુજરાતમાં આવેલો છે. તો ઘણીવાર એ પૂછાય કે નર્મદા અને મહી નદી વચ્ચે કયો પર્વતમાળા આવેલી છે. તો નોર્મલી આ રીતના પણ એમસીક્યુ બને છે, તો એ રીતના પણ આપણે કવર કર્યો. અને એના પછી વિંધ્યાચલનો મુખ્ય ડુંગર કયો છે, તો જેમ કે આપણે પાવાગઢ જોઈ શકીએ, આ રીતના કવર કરવામાં આવી છે. પછી મુખ્ય ડુંગરો અને એના સિવાય નોર્મલી એ પણ સાથે કવર કર્યું છે કે જેમ કે નોર્મલી પરીક્ષામાં વારંવાર પૂછાતા એમસીક્યુ. તો જો પૂછાય કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર તો ગોરખનાથ. એના સિવાય બીજું પણ પૂછાય કે કચ્છનું સૌથી ઊંચું શિખર તો કાળો ડુંગર. પછી પૂછાય કે દક્ષિણ ગુજરાતનું હિલ સ્ટેશન કયું છે, તો સાપુતારા, જે ડાંગમાં આવેલું છે. એના સિવાય કકરવુત કયા ડુંગર પરથી પસાર થાય, તો ધીણોધર, જે કચ્છમાં આવેલું છે. એના પછી પૂછાય કે સાતપુડાનું ગુજરાતમાં ઊંચું શિખર, જે સાતપુડા પર્વતમાળા છે એનું સૌથી ઊંચું શિખર કયું છે, તો માથાસર, જેને આપણે રાજપીપળ પણ કહીએ છીએ. આ નોર્મલી એમસીક્યુ બને છે. એના સિવાય ગુજરાતમાં જે અલગ અલગ જમીનના પ્રકારો છે, જેમાં કાળી જમીન, પાંઠાની જમીન, પછી રેતિયાળ જમીન, કાંપની જમીન, પડખાઉ જમીન, એ પણ આપણે સાથે ક્લિયર કર્યું છે. પછી એના સિવાય જે ગુજરાતમાં અલગ અલગ ધોધ આવેલા છે એ પણ આપણે અંદર દર્શાવ્યા છે. પછી વાત કરીએ જે ગુજરાતમાં રામસર સાઇટ અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ આમાં દર્શાવેલા છે. અને છેલ્લે વાત કરીએ તો જે ગુજરાતમાં 5 અલગ અલગ રીંછના અભયારણ્ય આવેલા છે, જેમાંથી નોર્મલી હર વખતે એક એમસીક્યુ હોય જ છે ગુજરાત કોન્સ્ટેબલમાં, તો એ પણ આપણે સાથે લઈ લીધું છે. પછી ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓ છે, જે 34 જિલ્લાઓ છે અને એમનું વડું મથક કયું છે, એમાંથી પણ એમસીક્યુ બને, તો એ પણ આપણે સાથે ક્લિયર કર્યું છે. અને આના સિવાય જે ગુજરાતના અલગ અલગ રાજ્યોનો ભાગ પડ્યો એ કયા વર્ષે પડ્યો અને કોના સમયમાં પડ્યો
એમાંથી પણ MCQ બને છે, એ પણ આપણે સાથે ક્લિયર કર્યું છે. એના સિવાય અલગ અલગ જિલ્લાઓમાં ઉદ્યોગો છે અને એમનું કામ શું છે એ પણ આપણે સાથે લીધું છે. એના સિવાય વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓની એક ખાસિયત પણ આપણે અંદર લીધી છે, જેમાંથી નોર્મલી MCQ બને છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય, માત્ર 49 રૂપિયામાં આ PDF સાથે એમને 11 પેજની પર્યાવરણની PDF પણ આપી દેવામાં આવશે, કારણ કે એમાંથી પણ 1 થી 2 માર્ક્સનો MCQ બને છે. એમાંથી પણ 2 માર્ક્સના MCQ PSIની એક્ઝામમાં બન્યા હતા, એટલા માટે એ PDF તમને સાથે ફ્રી આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. એમને સ્કેનર મળી જશે અને પેમેન્ટ થતાની સાથે જ આ PDF ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. અને જો આ PDF તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો.